વિષય ગણિત ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી। એમાં વિદ્યાર્થીઓ છેલ્લે આપણે સ્વાધ્યાય 12.1 સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 4 સુધી 4 નો A અને B કમ્પ્લીટ કર્યું। હવે જે આગળ શરૂઆત કરવાની છે એ છે દાખલા નંબર 5। ચલો દાખલા નંબર 5 જે છે આપણને શું કહે છે? દાખલા નંબર 5 તો એવું કંઈક આપણને સૂચવે છે, નીચેનાનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો। આટલું આપણને આપેલું છે અને એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે 4y - 7z। બીજો પ્રશ્ન આપેલો છે y²। ત્રીજો પ્રશ્ન આપેલો છે x + y - xy। ચોથો પ્રશ્ન આપેલો છે 100। પાંચમો પ્રશ્ન આપેલો છે ab - a - b। છઠ્ઠો પ્રશ્ન આપેલો છે 5 - 3t। સાતમો પ્રશ્ન આપેલો છે 4p નો વર્ગ q - 4pq નો વર્ગ। અહીંથી આગળના તમને આપેલા છે છેક આપ્યા છે તમને 12 સુધી, બરાબર? પહેલા આપણે આટલા જોઈ લઈએ, પછી આગળની ચર્ચા તમારી પાસે કરાવશું। ચાલો, એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરવાનું છે। તો તમને તો ખબર છે કે એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય અને ત્રિપદી કોને કહેવાય। તો એકપદી એટલે શું? તો કે જે પદાવલીમાં માત્ર એક જ ચલ આપેલો હોય એને એકપદી કહેવાય। દ્વિપદી એટલે શું? તો કે જે પદાવલીમાં બે વિજાતીય પદો આપેલા હોય એને દ્વિપદી કહેવાય। તો ત્રિપદી એટલે શું? તો કે જે પદમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહેવાય। આવું આપણે સમજીએ। બહુપદીની વાત કરીએ, જે પદાવલીમાં એકથી વધારે પદો આપેલા હોય એને બહુપદી કહે છે। પછી તમે એના પછી ચર્ચા કરી હતી સજાતીય પદ અને વિજાતીય પદ। તો કે જે પદાવલીમાં સમાન બીજગણિતીય અવયવો હોય તેને સજાતીય પદો કહે છે। આના પછીનો જે પ્રશ્ન છે છઠ્ઠો, એ તમારે એનો જ પ્રશ્ન છે, સજાતીય પદ છે કે વિજાતીય પદ છે, બરાબર? એના આધારે તમારે લખવાનું છે। પછી વિજાતીય પદ એટલે શું? તો કે જે પદાવલીમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તેને વિજાતીય પદો કહે છે। પછી આપણે એની ચર્ચા કરી હતી કે સજાતીય પદની એક સમૂહ તમને આપેલો હતો પદોનો, એમાંથી તમે સજાતીય પદોની જોડી અલગ અલગ કાઢી હતી, બરાબર? અને એના આધારે વિજાતીય પદો કેવી રીતે દર્શાવે એની પણ ચર્ચા કરી। ચલો હવે પાછું શરૂઆત કરીએ સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 5। જો તો કેટલા પદો છે? તો કે જે પદાવલી તમને આપેલી છે કેટલા બે પદ ધરાવે છે જો તો લખી શકાય કે પદાવલી 4y - 7z એ બે પદ ધરાવે છે। બે પદ કયા કયા છે? 4y - 7 છે તો શું કહેવાય? દ્વિપદી કહેવાય। હવે આપણને ખબર પડી જાય કે કેટલા પદ ધરાવે છે। પાછું નીચેનું પદાવલી y² છે એ કેટલા પદ ધરાવે છે? તો કે એક પદ ધરાવે છે।
તો શું કહેવાય એને? એક પદી કહેવાય. સાવ સહેલું છે અને સાવ ઈઝી છે, તમને બધાને આવડે એવું છે. ફરી પાછું એકવાર જોઈએ પ્રશ્ન નંબર 3. તો જો તેમાં શું કહે છે આપણે ત્રીજામાં કેટલા પદો છે તો લખી શકાય કે પદાવલી x y xy એ 3 પદ ધરાવે છે. એને શું કહેવાય? ત્રિપદી. હવે તમે સીધું લખી શકો કેટલા પદ ધરાવે છે એના આધારે એક પદી, દ્વિપદી કે ત્રિપદી તમે લખી શકો. પણ છતાં આપણે સાથે સાથે જોતા જઈએ એટલે આપણને ખ્યાલ મળી જાય. ચલો એક જ પદ છે તો લખીશ કે એક પદ ધરાવે છે. તેથી શું કહેવાશે એને? એક પદી કહેવાય. બીજું કેટલા પદ ધરાવે છે તો કે 1 2 અને 3 લખવાના કે 3 પદ ધરાવે છે. એને કહેશું આપણે ત્રિપદી. એના પછી કેટલા પદ ધરાવે છે તો 2 પદ ધરાવે તો લખી શકાય કે 2 પદ ધરાવે છે. એને કહેશું આપણે દ્વિપદી. એના પછીનું છે 2 પદ તો લખવાનું 2 પદ ધરાવે છે. જો એક પદ અને બીજું પદ એ વચમાં માઈનસ છે, ધ્યાન રાખજો. એટલે આને કહેશું આપણે દ્વિપદી. એના પછી આપેલું છે આપણને 8મું 9મું 10 11 અને 12 સુધી આપણને વિદ્યાર્થીઓ આપેલા છે. બરાબર. 8મું આપે છે 7mn, પછી છે z વર્ગ માઈનસ 3z વત્તા 8, પછી આવે છે a વર્ગ વત્તા b વર્ગ, પછી આવે છે z વર્ગ વત્તા z અને છેલ્લે આવે છે 1 વત્તા x વત્તા x નો વર્ગ. આવી રીતે તમને આપે છે અને આના આધારે આપણને લખવાનું કહે છે. આ તમે સાચી લો. 8 થી શરૂઆત કરીએ. કેટલા પદ છે? એક પદ છે તો લખી શકીએ ડાયરેક્ટ કે એક પદી. આ 1 2 અને 3 પદ છે તો શું લખી શકાય? અહીંયા ત્રિપદી. આને કેટલા 1 અને 2 પદ છે તો શું લખી શકો તમે? દ્વિપદી. આને દ્વિપદી 1 2 ને 3 તો શું લખી શકો? ત્રિપદી. હવે તમને બીજા આવા કંઈક મોઢે આપો ગણવા તો તમને આવડી જાય ખરા કે એક પદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય. આ હતો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. चलो एना पर जोर से दाखला नंबर 6. दाखला नंबर શું 6 કે છે આપણને નીચે આપેલી જોડી સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો. બરાબર. એમાંથી પહેલું પદ આપણે લખતા જઈએ છીએ સાથે સાથે કેસ 1 અને 100.
પછી બીજું આપેલું છે -7x 5/2x. ત્રીજું -29x -29y. ચોથું 14xy 42yz. પાંચમું 4m નો વર્ગ p 4mp નો વર્ગ. અને છઠ્ઠું 12xz અને બીજું પદ છે 12x વર્ગ અને z વર્ગ. ચલો આટલા છે 6 અને એમાંથી આપણે લખવાનું કીધેલું છે કે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે, એના આધારે આપણને માહિતી ખબર પડી જાય કે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે. બરાબર? તો ચાલો જોઈએ. પહેલું પદ જો તો બંનેમાં સંખ્યા જ આપેલી છે, બંને સંખ્યા જ છે તો કેવું પદ કહેવાશે? તો કે સજાતીય જોડી કહેવાય. લખવાનું સજાતીય જોડ. એના પછી જુઓ તો બે પદ આપે છે -7x અને 5/2x. બંનેમાં ચલ સરખા છે, બંનેની ઘાત 0 0 છે. બરાબર? તો જુઓ તો બંને સરખા છે, સમાન ચલ વાળા છે, બીજગણિતીય અવયવો જે છે સમાન છે. તો કે હા, શું લખવાનું? સજાતીય જોડ. આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય. બરાબર? હવે જો -29x અને -29y. જો અહીંયા x છે, અહીંયા y છે, તો શું આવશે? વિજાતીય જોડ આવશે. એના પછી 14xy અને 42yz. જો ખાલી y સરખા છે, બાકીના x અહીંયા y છે, અહીંયા x અને z છે, અલગ અલગ પદ પડી જાય છે, અલગ અલગ અવયવ છે. તો શું લખવાનું? વિજાતીય જોડ. તરત જ ખ્યાલ આવી જાય કયું પદ ક્યાં મૂકવામાં આવે છે, ક્યાં ગોઠવવામાં આવે છે. બરાબર? એના પછી 4m² p અને અહીંયા ખાસ જોજો, ચોથું જે આપેલું છે એકવાર રકમ ચેક કરો તો xy છે અને yx yz છે. અહીંયા મારી ભૂલ છે રકમ લખવામાં. અહીંયા તમને આપેલું છે yx આપેલું છે. તમારો ખાલી ચલનો જે અવયવ વિદ્યાર્થીઓ છે એ જ ખાલી અલગ છે. જો અહીંયા xy છે અને yx છે, તો બંનેના અવયવ તો સરખા જ છે. તો જો જવાબ મળી ગયો. શું આવશે? સજાતીય જોડ આવશે. શું કામ સજાતીય જોડ? કારણ કે બંનેમાં ચલ તો સરખા જ છે, બંનેના અવયવ પણ સરખા જ છે. એના પછી 4mp વર્ગ. જો અહીંયા m નો વર્ગ છે તો p ની એક ઘાત છે, અહીંયા m ની એક ઘાત છે, p ની બે ઘાત છે, બંને અલગ અલગ પડી જાય. તો એમાં આવશે વિજાતીય જોડ. એના પછી અહીંયા x z છે ને x વર્ગ z વર્ગ છે, બંનેનો અલગ અલગ પડી જાય. તો શું લખવાનું? વિજાતીય જોડ. આ વિદ્યાર્થી તો દાખલા નંબર 6. હવે જે જોવાનું છે દાખલા નંબર 7. ચલો દાખલા નંબર 7 શું કહે છે આપણે એકવાર ચર્ચા કરી લઈએ. નીચેનામાંથી સજાતીય પદ શોધીને કાઢો. એમાં તમને એ આપેલું છે -x y નો વર્ગ, બીજું પદ છે -4y x નો વર્ગ, ત્રીજું પદ છે 8x નો વર્ગ, એના પછીનું પદ છે
2xy નો વર્ગ, એના પછીનું પદ છે 7y, એના પછી પદ છે -11x નો વર્ગ, પછી -100x, પછી -11y x, એના પછી 20x વર્ગ y, પછી -6x નો વર્ગ, પછી y 2xy અને 3x. હવે આમાંથી આપણે વિદ્યાર્થીઓ સજાતીય પદ શોધીને લખવાના છે. સજાતીય પદ કયા કયા છે તો આપણે સાથે સાથે જોતા જઈશું અને સાથે સાથે લખતા જઈશું, તો જ આપણને ખબર પડશે કે સજાતીય પદ કયું છે અને વિજાતીય પદ કયું છે. બરાબર? તો ચાલો જોઈએ. જવાબ એનો આપણને મળશે અહીંયા xy નો વર્ગ છે પેલા -xy વર્ગ અને xy વર્ગ વાળું બીજું એક કઈ અવયવ છે જો તો અહીંયા yx વર્ગ છે એટલે નો ચાલે, x વર્ગ છે નહીં, xy નો વર્ગ એટલે આના જેવું પદ બીજું છે ને અહીંયા છે જો 2xy નો વર્ગ છે તો લખી શકાય 2xy નો વર્ગ. આ પેલું મળી ગઈ જોડી. પછી બીજું પદ લઈએ અહીંથી. જો બધામાં જોઈ લેવાનું બીજું એક ત્રીજું પદ, કારણ કે ત્રણ પદ પણ સમાવેશ થાય. બરાબર? એવું નહીં ખાલી બે એક જ જોડી બને, બીજું પદ ત્રીજું પદ પણ એના જેવું આવતું હોય xy વર્ગ વાળું, એટલે સાથે સાથે ચેક કરી લેવાનું. અહીંયા છે -4y નો yx નો વર્ગ અને એના જેવું બીજું પદ એક છે yx નો વર્ગ જોઈએ. બરાબર? તો જો તો નથી કે અહીંયા છે 20x વર્ગ y, yx વર્ગ x વર્ગ y, બંને પદ સરખા છે જોવો તો લખી શકાય અને 20x વર્ગ y, એના પછી 8x નો વર્ગ છે તો લખી શકાય 8x નો વર્ગ અને બીજું એક x વાળું પદ છે તો કે હા છે કયું છે 8x વર્ગ, પછી -11x નો વર્ગ, -11x નો વર્ગ અને હજી ત્રીજું પદ છે જો 8x વર્ગ અને -11x વર્ગ અને હજી એકાદું પદ હશે -6x નો વર્ગ છે, -6x નો વર્ગ. જો તો ત્રણ પદ આવ્યા, આ એક પદ, આ બીજું પદ અને ત્રીજું પદ, ત્રણ પણ x વર્ગ વાળા છે એટલે ધ્યાનમાં લેવાનું. બરાબર? એના પછી 7y વાળું પદ, 7y અને બીજું પદ જો તો કે છે y વાળું તો કે અહીંયા yx છે, અહીંયા y છે y મૂકી શકાય અને y. ચાલો એના પછી -100x, -100x અને તો x વાળું બીજું પદ અહીંયા yx છે, આ આવી ગયું છે અહીંયા xy છે, અહીંયા 3x છે લખી શકાય અને 3x. તરત જ આપણને ખબર પડી જવી જોઈએ. એના પછી હજી એક એકાદું પદ છે જો તો અહીંયા -11yx, હવે એના જેવું કે પદ છે બીજું તો એક જ પદ બને છે 2x નો yx કે x નો, એ બધા શું છે એ સજાતીય પદો છે. એ કમ્પ્લીટ. હવે આના જેવો ને જેવો જ પ્રશ્ન નંબર બીજો જો તો શું કહે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 એટલે કે આનો આ છે એની જગ્યાએ હવે આપ્યું છે તમને b. ચલો લખતો જાઉં છું 10 pq 7p 8q -p સ્ક્વેર q સ્ક્વેર -7qp -100q -23 12q નો વર્ગ p નો વર્ગ -5p નો વર્ગ 41 2405p 78 qp 13 p નો વર્ગ q
અને છેલ્લે આપે છે 701 p નો વર્ગ. અહીંયા સુધી તમને આપેલું છે. આના આધારે આપણે પાછું શું કરવાનું છે? સજાતીય પદોની જોડી લખવાની છે. બરાબર? તો પહેલી શરૂઆત કરીએ pq થી. તો કે 10 pq એના જેવું એક બીજું પદ છે? તો કે હા, 10 pq અને આ pq વાળો પદ આવી ગયો. pq વાળો ખાલી પદ ગોતવાનું, ખાલી pq જોવા જોઈએ. qp હોય તો પણ ચાલે છે. તો કે -7 qp. હવે કઈ છે pq વાળું પદ? જોઈ લો તો હોય તો લખવાનું. પહેલા જોઈ લેવાનું સાથે સાથે છે qp છે 78 qp અને 78 qp. ચાલો એના પછીનો 7p અને p વાળું બીજું પદ, ખાલી p વાળું પદ જોવાનું છે. p વર્ગ વાળું નહીં, ખાલી p વાળું પદ તો છે 2405 p. એના પછી 8q. અને 8q અને એના જેવું એક પદ તો કે q વાળું છે -100q. પછી હજી એક છે q વાળું પદ, જોઈ લેવાનું સાથે સાથે. q વાળું પદ ખાલી ધ્યાનમાં લેવાનું છે, નથી આપવું પડે. એના પછી -p વર્ગ q વર્ગ, -p વર્ગ q વર્ગ અને p વર્ગ અને q વર્ગ વાળું પદ જોવાનું. p વર્ગ અને q વર્ગ વાળું પદ છે? તો કે હા છે. 12 q વર્ગ અને p વર્ગ. પછી આવ્યું -23. તો કે -23 અને બીજું એક પદ છે એના જેવું જો તો કે હા ખાલી 41 છે તો મૂકી શકાય ખાલી 41. એના પછી -5p નો વર્ગ છે. ઓકે, -5p નો વર્ગ અને બીજું p વાળું પદ છે, ખાલી p નો વર્ગ હોવો જોઈએ તો છે 701 p નો વર્ગ. હા, એના પછી 13p વર્ગ q, 13p વર્ગ q અને એના જેવું બીજું પદ તો કે છે qp નો વર્ગ. જો તો દરેકે દરેક વસ્તુ સમજાય તો જ તમને વધારે ખબર પડશે, નહીંતર ખબર પડશે નહીં. બરાબર? અહીંયા આપણે આટલી માહિતી તો ખબર પડી ગઈ. હવે જે જોવાનું છે આપણે એ જોવાનું છે કે પદાવલીના સરવાળા અને બાદબાકી. બરાબર? હવે એના આધારે આપણને ખબર પડી જાય કે સરવાળા બાદબાકી જે છે આપણે સ્વાધ્યાય જે આગળનું છે એ સ્વાધ્યાય 12.2 થી શરૂઆત થાય છે. એમાં પણ સજાતીય પદની જોડી અને વિજાતીય પદની જોડી ગોઠવીને સરવાળો કે બાદબાકી કરવાનું આવશે. બરાબર? આ સ્વાધ્યાય 12.1 નો 5મો કરાયો, 6ઠ્ઠો અને 7માના 2 દાખલા. બરાબર? હવે જે જોવાનું છે સ્વાધ્યાય 12.1 પેલાની થિયરી એટલે કે પદાવલીના સરવાળા અને બાદબાકી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.